કોર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ઘરફોડની તથા મોબાઈલની ગૂગલ પે મારફતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી અંજામ આપનાર ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા 3 લાખ અને મુદ્દામાલ મળી 3,10,000નો મુદ્દામાલ ફરિયાદી મૂળ માલિકને પરત કરતી સુરત શહેર કાપોદ્રા પોલીસ તારીખ 28/5/2024ના રોજ બપોરના 9 થી 11:30 વાગ્યા દરમિયાન હર કોઈ સમયે સુરત કાપોદ્રા નાના વરાછા જલારામ સોસાયટી મકાન નંબર A5 કોઈ અજાણી વ્યક્તિ ચોરી સમયે ફરિયાદીના નાના ભાઈ નિકુંજભાઈના બારમાં પાણી ઢોળની વિધિ દરમિયાન તેઓની પત્ની રુચિતાબેન ઉપયોગ કરતા એક સ્ટેરી બ્લેક કલરનો ઓપ્પો કંપનીનો A55 મોડેલનો મોબાઈલ ફોન જેની કિંમત 10,000 મત્તાની ગણી શકાય તેની ચોરી કરીને નાસી ગયાની FIR ફરિયાદને આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર 2024 સિપિકો કલમ 380 મુજબના ગુનામાં રજિસ્ટર થયેલ ગુનાની તપાસમાં ફરિયાદીના ભાભીનો ચોરી થયા બાદ મોબાઈલ ફોનમાં રહેલ ગૂગલ પે દ્વારા ઓનલાઈન 3 લાખ ટ્રાન્ઝેક્શન થયા હોવાની હકીકત જણાઈ આવી હતી, જેને આધારે આરોપીને શોધીને પકડી પાડવા ઘરફોડ ચોરીમાં ગયેલ મોબાઈલ કિંમત રૂપિયા 10,000 અને ગૂગલ પે મારફતે ઓનલાઈન કરેલ ટ્રાન્ઝેક્શનના રોકડા રૂપિયા 3 લાખ મળી કુલ 3,10,000 ફરિયાદીને મુદ્દામાલ છોડાવવા નામદાર કોર્ટમાં મુદ્દામાલ અરજી કરવા યોગ્ય માર્ગદર્શન આપી ટૂંકા ગાળામાં મુદ્દામાલ છોડાવવા અંગેનો નામદાર કોર્ટમાંથી હુકમ કરાવી ફરિયાદીને તેઓના 3,10,000નો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરાના હસ્તે તિરાદોજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈ ફરિયાદીના મરણ જનાર નાના ભાઈ નામે નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરાના નાનપણના મિત્ર હોય, એકબીજાના ઘરે રોજની અવરજવર હોય. આરોપીએ તેઓના મરણ જનાર નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરાના પત્નીના મોબાઈલ ફોનના અને મોબાઈલ ફોનમાં રહેલ ગૂગલ પેના UPIની પિન પાસવર્ડ જાણી લીધેલ અને નિકુલભાઈ ગજેરાના કેન્સરની બીમારીને કારણે 17/5/2024ના રોજ મરણ ગયા હોય. તેઓની 28/5/2024ના રોજ મરણ જનાર નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરાના બારમાં પાણીઢોળની વિધિ દરમિયાન સંદીપભાઈ વિનુભાઈ દેસાઈ ઘરના સદસ્ય હોવાનો લાભ લઈ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000ની ચોરી કરી અને મોબાઈલ ફોનમાં રહેલ ગૂગલ પેથી 3 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.